જામનગરની લોકસભા બેઠક માટે બીજેપીના પ્રદેશ સંસદીય બોર્ડે દિલ્હી ખાતે 3 ઉમેદવારોના નામની પેનલ મોકલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર તથા નવસારીની બેઠકને બાદ કરતા બાકીની 24 બેઠક માટે પ્રદેશ બીજેપી દ્વારા પેનલમાં 3 નામો દિલ્હી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। ગાંધીનગરની બેઠક પર અમિત શાહ લડશે એમ માનવામાં આવે છે અને આ બેઠક પર અન્ય કોઈ દાવેદાર નથી। આ ઉપરાંત નવસારીની લોકસભા બેઠક પર પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલ ચૂંટણી લડશે એવી ચર્ચા છે। જો કે આ બેઠક પર ચૂંટણી લડવા અન્ય 10 દાવેદારો ઉત્સુક હોવાનું પણ કહેવાય છે। જામનગર લોકસભા બેઠક માટે બીજેપીના સંસદીય બોર્ડે ગઈકાલે મંગળવારે રાત્રે મોડે સુધી ગાંધીનગરમાં ચર્ચાઓ કર્યા બાદ 3 નામો દિલ્હી મોકલ્યા હોવાનું જાહેર થયું છે। આ 3 નામોમાં વર્તમાન સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને બીજેપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ RC ફળદુ તથા જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાના નામોનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતની સમગ્ર રાજ્યની લોકસભા બેઠકો માટે તાજેતરમાં પ્રદેશ ભાજપાના નિરીક્ષકોએ સંબંધિત જિલ્લા મથકોની મુલાકાત લીધી હતી અને દાવેદારોને સાંભળ્યા હતા। ત્યારબાદ ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે મંગળવારે યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પક્ષના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકર, કચ્છના સાંસદ વિનોદ ચાવડા તથા પક્ષના પ્રદેશ મહામંત્રીઓ સહિત બોર્ડના કુલ 17 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ બોર્ડની બેઠકના અંતે ગુજરાતની તમામ બેઠકો માટે 3 નામોની પેનલ બનાવીને દિલ્હી મોકલવામાં આવી છે અને આવતીકાલે 29મીએ દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે। આ બેઠકમાં વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને એમ માનવામાં આવે છે કે દેશની 543 લોકસભા બેઠક પૈકી 100 લોકસભા બેઠકના નામોની પ્રથમ યાદી શુક્રવાર અથવા શનિવાર આસપાસ જાહેર થશે એમ સૂત્રો જણાવે છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે માર્ચના પ્રથમ સપ્તાહના અંતે અથવા બીજા સપ્તાહના મધ્યમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 3 નામોની પેનલ બનાવવામાં આવી છે। તેમાં પણ આ 3 નામમાંથી જ ઉમેદવાર જાહેર થાય તેવું ભાજપમાં ગેરંટી સાથે જોવા મળતું નથી, કારણ કે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો માટે હંમેશા સરપ્રાઇઝ નામ જ આપ્યું છે। જ્યાં સુધી સત્તાવાર નામ જાહેર ન થાય ત્યાં સુધી લોકો કોઈ નામ ઉપર વિશ્વાસ કરતા નથી। જામનગર લોકસભાની સીટ ઉપર 3 નામની જાહેરાત કરવામાં આવી છે। તેમાં પણ કોઈ નવું નામ આવે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં। બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા પ્રમાણે લોહાણા સમાજને આ વખતે કોઈ પણ એક સીટ ઉપર પ્રતિનિધિત્વ આપવાનું ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં 25 લાખથી વધારે લોહાણા સમાજની મોટી વસ્તી છે। દર વખતે ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટીને લોહાણા સમાજના મેણા સાંભળવાનો વારો આવે છે। આ વખતે લોહાણા સમાજનું કોઈ મેણું ન સાંભળવું પડે તે માટે લોહાણા સમાજને લોકસભાનું પ્રતિનિધિત્વ આપવાનું પ્રદેશ ભાજપ ગુજરાત ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે। જોકે લોહાણા સમાજને ટિકિટ દેવાની વાત આવે તો જૂનાગઢ અને જામનગર બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સક્ષમ ઉમેદવાર મળે તેવા એંધાણો જોવાઈ રહ્યા છે। જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી, જેના ફળ સ્વરૂપે જૂનાગઢ લોકસભાની સીટની 3 ઉમેદવારોની પેનલમાં તેમનું નામ જાહેર થયું છે। ત્યારબાદ જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ લોહાણા સમાજમાં લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સક્ષમ ઉમેદવાર તરીકે જીતુભાઈ લાલને ભારતીય જનતા પાર્ટી જોઈ રહ્યું છે। જીતુભાઈ લાલ પણ ઘણા વર્ષોથી જાહેર જીવનમાં એક્ટિવ છે અને લગભગ લોકોમાં તેઓ તેમના નામ અને તેમના કામથી જાણીતા છે। આમ સૌરાષ્ટ્રમાં આ બંને ઉમેદવારોમાંથી એકને લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે તેવા બિન સત્તાવાર રીતે અહેવાલો મળી રહ્યા છે।